are here. Myself, Krupa Purohit from grade 5th. Today I am here in front of you all to present a monoact. મારા એકવાદ્ય અભિનયનો વિષય છે કબાટમાં રહેલા પુસ્તકોની મનોવ્યથા. ઘણો લાંબો સમય થયો, કેટલાય વર્ષો થયા, પણ કોઈ આવ્યું નથી આ બાજુ. હા, હવે તો મારો શ્વાસ રૂંધાય છે આ કબાટમાં રહી રહીને. અરે, પહેલાની શું વાત કરો, ઝઘડા થતા ઝઘડા. પહેલા તો લોકો એક જ પુસ્તક પહેલું વાંચવા માટે ઝઘડી પડતા. અફાટ સમુદ્ર જેટલા જ્ઞાનથી ભરેલા કબાટમાંથી હવે અમને કોઈ બહાર કાઢે તો સારું. કોઈ વાર તો મારી અંદર રહેલા જ્ઞાન પર મને પોતાને જ શંકા જાય છે એવી સ્થિતિ સર્જાય છે. અરે, આ શું? હે, હોય નહીં, આ તો એક યુવાન આવી રહ્યો છે. એ જાગો જાગો, ચાલો જો, એક યુવાન આવી રહ્યો છે. આવ યુવાન, આવ, તારું સ્વાગત છે મારા વીરા, તારું સ્વાગત છે. આજની ઘડી તે રેડી યામણી. અરે યુવાન, તો ક્યાં જાય છે? અરે, અહીં હું બોલાવું છું તને, યુવાન, હું બોલાવું છું. કાશ યુવાન મારો અવાજ સાંભળી શક્યો હોત. ઈશ્વરને પ્રાર્થના સિવાય કઈ વિકલ્પ નથી. इतनी शक्ति हमें देना दाता, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना. हे भगवान, હવે તો આ ઘા સહન કરવાની શક્તિ તમારે જ આપવી પડશે. હવે તો આપણે ટેવાઈ ગયા છીએ આ મૃગજળ સમાન અનુભવોથી. શું કરીએ બીજું, ટેવાવું જ પડશે ને. હે બહેન, શું કહ્યું તે? હા, તારી વાત એકદમ જ સાચી છે. જે આવશે તે આપણને વાંચશે, ને જે વાંચશે તે આપણને વાંચીને જ્ઞાન સમૃદ્ધ બનશે. અરે, આ તો એક નાનું એવું બાળક આવી રહ્યું છે. આવ બેટા, આવ, અહીં આવ. પણ આવશે? ના ના, એ તો નાનું એવું બાળક છે. એ તો આમ તો રમ્યા કરતું હશે, પણ આ તો મારી તરફ જ આવી રહ્યું છે. આવ બેટા, આવ, અહીં આવ. પણ એ નહીં આવે ને. હમણાં એની મમ્મી દોડતી દોડતી આવશે ને તેને તેડીને જતી રહેશે. તેને મારો સ્પર્શ પણ નહીં કરવા દે. કોઈકે લખ્યું છે કે બાળક તો ઈશ્વરનું સ્વરૂપ જોઈ છે. તો ચાલો આ બાળકને જ ઈશ્વરનું સ્વરૂપ માનીને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, હવે તો આ કબાટમાંથી બહાર કાઢો અમને. હવે તો આ કબાટમાંથી બહાર કાઢો. અરે, આ શું? આ બાળકે મને ઉપાડ્યું. તે સાંભળ્યું મારા નાથ, તે સાંભળ્યું. તારે